જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે વૈષ્ણવ બંધુ બેલડી. તો ચાલો આપણે એ પ્રસંગ સાંભળીએ. ભાઈ, આમને આમ તો જીવન પૂરું થવા આવ્યું, મનની મનમાં રહી જશે. મનમાં કેવા કેવા ભાવ ભર્યા છે. મારા વહાલાને આ ધરીશું ને તે ધરીશું, પણ ગાંઠે ગરથ ઓછી હોવાથી કંઈ થયું જ નહીં. આ મામૂલી મૂડીમાં શ્રીનાથજીનો મનોરથ થાય કેમ? એક કણબી ભાઈએ પોતાની વેદના નાના ભાઈ પાસે ઠાલવી. મોટા ભાઈ, એની ચિંતા આપણે શી? મનમાં ભાવ હશે તો કોઈ દિવસ ભક્ત ભાવગ્રાહી ભગવાન ભાવના પૂર્ણ કરશે. ભાઈ, તારી વાત સાચી છે. પાય પાય કરીને 5-50 રૂપિયા ભેગા તો કર્યા છે, પણ ક્યાં ગુજરાત ને ક્યાં ગોકુળ મથુરા. ત્યાં પહોંચતા પહોંચતા સંધુય ખલાસ થઈ જશે. પછી તો ઠાકોરજી પાસે જઈને વાલાજીના મહિમા જ ગાવાના. મોટા ભાઈ, આપની વાત સાચી છે. પંથ લાંબો છે, વાટ ખર્ચી જોઈએ, પણ મારા તમારા પર ભગવાનની પૂર્ણ કૃપા છે કે આપણા શરીર સાજા નરવા રાખ્યા છે. મૂડીને શું રોવાની? ગામના ધરમસન શેઠનો દાખલો જુઓ ને. ઘેર અઢળક સંપત્તિ છે. યુવાનીમાં જ્યારે ગોવિંદને ગાવાનો સમય હતો ત્યારે ગોવિંદ ગાયા નહીં, અને આજે જ્યારે લકવો લાગી ગયો ત્યારે ગોવિંદ ગાવા બેઠા. રામ રામને બદલે લામ લામ કરે છે. ઈચ્છા તો એમને ઘણીએ છે કે એકવાર નાથ દ્વારા જઈને ભગવાનને મળું, પણ કયો દીકરો લઈ જાય એમ છે. ભગવાનનો પાડ માનો કે આપણે બંને ભાઈઓ સાજા સમાસીએ. પૈસામાં શું મૂળો મેળવો છે? ભક્તિની ભેટ સામે નહીં, ભગવાન ભક્તિની ભાવ સામે જોઈએ છે. ભૂદર તો ભાવનો ભોગી છે. મને એક વિચાર સૂઝ્યો છે. આપણા લાલાને લઈને ગોકુળ જવા નીકળીએ. એ રસ્તામાં લાલાની સેવા પૂજા કરીશું અને જોત જોતામાં માર્ગ કપાઈ જશે ને એક દિવસ નાથ દ્વારા પહોંચીને વાલાને નયન ભરીને નિરખીશું. ભાવ પ્રમાણે મનોરથ કરીશું. વાલા વૈષ્ણવોને મળીશું. તું તો ગાંડો ને ગાંડો જ રહ્યો. ગોકુળ જઈશું તો રસ્તામાં કઈ વાટ ખર્ચી તો જોશે ને. જે કંઈ બચાવ્યું છે એ સંધુય રસ્તામાં જ ખર્ચાઈ જશે. પછી ત્યાં જઈને કરવાનું શું? મોટા ભાઈ, એનોય રસ્તો મેં ગોતી કાઢ્યો છે. વહેલી પરોઢમાં ઉઠી જઈને લાલાને લાડ લડાવી નીકળી જવાનું. સૂરજ દાદો રાસવો છડે એ ગામમાં રોકાઈ જવાનું. એ ગામમાં કોઈ તળાવ ખોદતું હોય, કૂવો ગળાતો હોય કે કોઈ ખેતરમાં મજૂરીનું કામ હોય ત્યાં રહી જવાનું. જે મજૂરી મળે એમાંથી સામગ્રી લાવી લાલાને અંગીકાર કરાવી બીજે દિવસે સવારે ત્યાંથી નીકળી જવાનું. એક પંથ ને દો કાજ એવું થશે. રસ્તાનો રસ્તો કપાશે અને 2 પૈસાએ બચશે ખરા. ભાઈ, વાત તો તારી સાચી. અને એક દિવસ બંને ભાઈ જાત્રા જુહારવા માટે પોતાને ગામથી નીકળી પડ્યા. એક ભાઈના હાથમાં લાલાની છબી છે, કંઠમાં તુલસીની માળા છે, કપાળમાં વૈષ્ણવી તિલક છે. થઈ થઈ નાચતા ગોવિંદના ગુણ ગાતા બંને ચાલ્યા જાય છે. રસ્તામાં જે કંઈ મહેનત મજૂરીનું કામ મળે એ હોશભેર કરતા જાય છે. એક ગામમાં બંને ભાઈઓ મજૂરી કરીને ધર્મશાળા તરફ પાછા ફરી રહ્યા હતા. ત્યાં નાના ભાઈએ ધીમે સાદે કહ્યું, મોટા ભાઈ, તમે જોયું? આપણી જેમ બીજા બધા મજૂરોને શેઠે મજૂરીનો 1-1 આનો આપ્યો, જ્યારે મને અને તમને 1.5 આનો આપ્યો. તે આપ્યો હશે. આપણે મહેનત ક્યાં કશાશ રાખીએ છીએ. કામે રહ્યા પછી કામ ચોરી કરવી એ તો મહાપાપ છે. એવા પૈસાની સામગ્રી લાવીને મારા વહાલાને ધરીએ તો મારો વહાલો અંગીકાર જ ન કરે. વહાલીડો તો શુદ્ધ અને સાત્વિક વસ્તુ જ આરોગનારો છે. ગોવિંદને ગંધાતો માલ ગમતો નથી. મોટાભાઈ, આપની વાત સાચી છે. વગર મહેનતની 1 પાય પણ આપણા ઘરમાં ન આવી જાય એની આપણે પાકી તકેદારી રાખીએ છીએ. પણ જાણે અજાણે પણ એક વાત આપણા ધ્યાન બહાર ગઈ લાગે છે. એવી કઈ વાત છે મોટાભાઈ? ને વાત જાણવાની ઇંતેજારી થઈ. આપણે જોયું તો હશે
કે ગામમાં જે ભાઈ કૂવો ખોદાવે છે એ જાતે વૈષ્ણવ છે. આપણા કપાળ પરનું વૈષ્ણવી તિલક જોઈને એમને ખાતરી થઈ ગઈ કે આ બંને જણા વૈષ્ણવ છે, અને એટલે જ એમણે આપણને 2 પૈસા મજૂરીના વધારે આપ્યા છે. આપણો ઈરાદો નહોતો, પણ જાણે અજાણે આપણે વૈષ્ણવતા વટાવી છે. આ એક ખોટું કામ થઈ ગયું. આવતીકાલથી પાકી તકેદારી રાખવી પડશે. જ્યારે મજૂરીએ નીકળીએ ત્યારે ડોકમાની તુલસીની કંઠી માથાના ફાળિયામાં મૂકી દેવી અને કપાળ પરનું તિલક પણ ભૂસી નાખવું. હા ભાઈ, તારી આ વાત સાચી. કાલથી તારે ને મારે બંનેએ આ વાતની પાક્કી તકેદારી રાખવાની. હું કદાચ ભૂલી જાઉં તો તારે યાદ દેવડાવવું, અને તું ભૂલી જાય તો હું યાદ કરાવીશ. અને મોટા ભાઈ, આપણે બંને જણ ભૂલી ગયા તો જેને માટે આટલી તકેદારી રાખીએ છીએ એ આપણો લાલો યાદ કરાવશે. એને બોલવું હોય તો રૂપાળું બોલે છે, એના મોંમાં કંઈ મગ ભર્યા નથી. મોટા ભાઈએ અસલ પટેલશાહી ભાષામાં જવાબ આપી દીધો. આમ કરતાં કરતાં બંને ભાઈ ઠેઠ ગોકુળ સુધી પહોંચી ગયા. ગોકુળ હવે માત્ર 20 કોશ દૂર રહ્યું હતું. વાત હવે એવી બની કે જ્યારે છેલ્લો વિરામ હતો એ ગામમાં એક તળાવ ખોદાઈ રહ્યું હતું. અનેક મજૂરો મજૂરી કરીને પોતાની રોજી રળે. બંને કણબી ભાઈઓએ એમ થયું કે 4-6 દિવસ અહીં રોકાઈ મહેનત મજૂરી કરી ગોકુળ જઈશું. પોતાની વૈષ્ણવતા પ્રગટ ન થઈ જાય એની પાકી તકેદારી બંને ભાઈઓ રાખતા. એક દિવસ એવું બન્યું કે કામની ઉતાવળમાં બંને ભાઈઓ કપાળ પરનું તિલક ભૂસવાનું જ ભૂલી ગયા, અને કામ પર જતા જતા શ્રી બાલકૃષ્ણને વંદન કરવા નીચા વળ્યા. ત્યાં તો લાલાએ હસતા હસતા કહ્યું, કેમ આજે કંઈ બહુ રઘવાટમાં છો? ફાળિયામાં કંઠીઓ તો મૂકી, પણ તિલક તો ભૂસ્યા જ નહીં. તે દી મને કહ્યું હતું ને લાલો યાદ કરાવશે. લ્યો, ત્યારે આ યાદ કરાવ્યું. બસ, પ્રભુ પ્રભુ, આપ તો પરમ દયાળુ છો. એમ કહેતા કહેતા બંનેની આંખમાં આનંદના અશ્રુઓ વહેવા લાગ્યા. પ્રભુ પ્રભુ, આપ તો પરમ દયાળુ છો. એમ કહેતા બંનેની આંખમાં આનંદના અશ્રુઓ વહેવા લાગ્યા. પ્રભુનું ચરણામૃત લઈ એ જ ભીને હાથે કપાળ પરનું તિલક ભૂસી નાખ્યું, પણ એની આશી આશી રેખાઓ રહી ગઈ. હવે બન્યું એવું કે મુકાદમ પણ વૈષ્ણવ હતો. કપાળની રેખાઓ જોતા જ એણે જય શ્રી કૃષ્ણ કર્યા, અને બંને ભાઈઓ ચમક્યા. અરે, આ તો ગજબ થઈ ગયો. લાલાના સૂચનથી કપાળ પરનું તિલક તો ભૂસ્યું, છતાં વૈષ્ણવતા પ્રગટ થઈ ગઈ. કેમ? શા વિચારમાં પડી ગયા? 4 દિવસથી કામ કરો છો, પણ કહેતાય નથી કે અમે વૈષ્ણવ છીએ. કેમ રોજ તિલક કરતા નથી? આજનું તિલક કેમ લૂસાઈ ગયું છે? આપ સુખેથી કામ કરો, અને હા, હું તમને એવું કામ સોંપું કે શ્રમ પણ ઓછો પડે અને દામ વધુ મળે. ના ભાઈ, અમને એવું સહેલ કામ ન સોંપશો. કામ કરતાં કરતાં પરસેવો છૂટી જાય એવું આકરું કામ સોંપો, જેથી અમારા પાપો પરસેવા માટે નીતરી જાય. આપ જેવા વૈષ્ણવની અમારા પર અમી દ્રષ્ટિ રહે એ જ બહુ છે. આમ છતાંય વૈષ્ણવ મુકાદમે બંને કણબી ભાઈઓને આગ્રહ કરીને બધા કરતાં વધારે મજૂરી આપી. ત્યારે બંનેએ મનોમન નક્કી કર્યું કે હવે આવતીકાલે અહીં મજૂરીએ ન આવવું. હવે તો વહેલા નાથ દ્વારા પહોંચી જઈએ. બીજે દિવસે બંને ભાઈઓએ લાલાને લાડ લડાવીને વહેલી પરોઢે ઉઠીને ચાલવા માંડ્યું. મોં સૂજણું થતાંમાં તો શ્રીનાથ દ્વારા આવી પહોંચ્યા. નયન ભરીને શ્રીનાથજીના દર્શન કર્યા. અનેક વર્ષોની દર્શન ઝંખના તૃપ્ત થઈ. ત્યારબાદ શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા ને પાઈ કરીને જે કંઈ મૂડી બચાવી હતી એ એમના ચરણમાં મૂકતા કહ્યું, મહારાજ, જિંદગીભર અમે બંને મહેનત મજૂરી કરીને આ 5-25 રૂપિયા બચાવ્યા છે. મનમાં બસ એક જ ભાવ છે
કે મારા વહાલાનો મનોરથ કરું. બોલો પટેલ, શ્રીનાથજીને શું અંગીકાર કરાવવું છે? ગુસાઈજીએ સ્નેહ નીતરતા શબ્દોમાં પૂછ્યું, મહારાજ, આટલી મૂડીમાં તો બીજું શું થાય? અરે, એમાં મૂંઝાવશો શું? જે ઈચ્છા હોય તે બોલો. વહાલો તો ભાવનો ભોગી છે. બસ મહારાજ, મારા વહાલાને માન ભોગ ધરાવો, બંને ભાઈઓએ કહ્યું. ગુસાઈજીએ એ પૈસા ભંડારમાં મોકલ્યા અને માનભોગ તૈયાર કરવાની આજ્ઞા આપી. વાતમાંથી વાત નીકળતા શ્રી ગુસાઈજીએ જાણ્યું કે આ વૈષ્ણવોની ભાવના કેટલી ઊંચી છે. પરસેવો પાડીને પાઈ એકઠી કરીને મનોરથ કરવા ઠેઠ ગુજરાતથી અહીં આવ્યા ને તે ગામે ગામ મજૂરી કરતા કરતા. એમાંય હદ તો એ કરી છે, લૌકિક લાભ મેળવવાની બાબતમાં એમણે પોતાની વૈષ્ણવતા છાની રાખી છે. શ્રી ગુસાઈજીએ બંને વૈષ્ણવોને શાબાશી આપતા મનોમન વંદન કર્યા. જ્યારે રાજભોગના દર્શન ખુલ્યા ત્યારે બાંધવ બેલડીના પરસેવાની કમાણીમાંથી પેદા થયેલો મીઠો રાજભોગ આરોગતા શ્રીનાથજીના મુખ પર અનેરું હાસ્ય ફરી રહ્યું હતું. શ્રીનાથજીને આનંદથી રાજભોગ આરોગતા જોઈ બંને ભાઈઓની આંખમાં હર્ષના આંસુ ઉભરાઈ રહ્યા હતા. આજે એમની વર્ષોની ઝંખના પૂરી થઈ હતી. જય શ્રીનાથજી, જય શ્રી કૃષ્ણ.